ખવડાવ પડી પહાડ આત્મા શાંતિ થાય ઓવા એટલે વાત સાચી એમના વરા હજુ ચલા થયા 55 વર્ષ થયા હજુ કોઈ વધારે ઉંમર તો હોય નહીં રે એટલે 55 વર્ષ હું તો તને લાડવા રાખવાનું કહું ખાલી આરું શીરો મગ તો કહું ખાલી પછી તો છોકરાને ખવડાવે તમારું ખાવું એમાં હું તો એમને ન્યાનો હોય ને મારે તો ખવાયું હતો હાર ખાજો પણ રાખીએ ને તો ખાજો આવ રાખીએ તો ચમ રાખવાનું નહીં તમારે રાખ્યું દાદા રાખો કે તમે ચમ પતાય નહીં પૈસા દાદા પૈ રાખો તો કશું હોતો ના આવે ભગવાન મહેમાન એમને ચાપલનું આયોજન તો કરો આ તો તમે ભત્રીજો આ તો મહેમાન હનો પાણી પીઓ આપણા ઘરનું તેમ ના પીવો નહીં પીતા તો વાઘા મળી જાય કદાચ ના પીવો એ તો રાત નહીં પાવ મેં પાણી પીવું ના પાવ ના પાવા ખરાબ બપોર થઈ જે બુડો છો ને બેહી રહ્યો આવે આય ઘરે હાલો ભૂખી આયા જો આયા અહીંયા આકો કોઈ ખાડા સમાચાર લઈને આવે તો ખાડું ખાલી આ મહેમાન આવી ગયા ને મહેમાન તો કહીને બે દારા હર્યું કરે લાયક નહીં પૂછી રહ્યા કાટુભાઈ હા રોનભાઈ શું છે એટલે આ રોનુભાઈ તો દવાત બંધાઈ ગયા ને તેમને તો બાટલો ચડાવ્યા મેકીને દવાખાને હાલ જ લઈ જઈ ગયા તો ના યાર મેં તમને કીધું તો બહુ રૂવા ના દેતા અમે શું કરીએ અંદર આપણે તો પે જવાના હતા એ લાગે અમને અંદર ધૂમો બંધાઈ ગયો લે વાય કોમ હતું યાર આ સિયાડી આવી કણ ઓકે ઈયન બોલાયા તે એરા શું કરે છે એ દિવાળી કરતા લે કે આ ચોકન હું થીતું હું તો એક તો જ્યાં ને એવું બધું પૂછે હકીકત કરતા હોય છે અરે ખાટભાઈ હું કહું તમને એરે જો દી બધું પૂછપરછ નહીં કરે તો દી લાશ આપણે નહીં લઈ જવા દે હા તો લાશ લઈ જવા દે અને નહીં તો રોનભાઈ હાજા કરે ગમે તે કરે હાજા કરવા પડશે ને ગમે તે કરે તો લે હાલો ના તો આપણે જી બધા હેરો એટલે તમે ભારી હોય તો દેખાડો હા તે હાલો આપણે જી હાલ અને મુખી હું કહું જે તમે પૈસા વાઘાના માટે લઈ જાઓ એના સિવાય તમે જો એક્સ્ટ્રા પૈસા પડ્યા ના મારા જોડે બીજું કોઈ નહીં તો કોક કરી પેલા રોનની દવા કરાવજો તમે અહીં ઊભા કરો ગમે તે કરે દવાખાના પૈસા હું ભરીને આવું હવે તો પૈસા હું લઈ ગયો ને રજા લોન થયેલા પૈસા ભરવાનું થવા તમારે એ તો કઈ જે થાય તમે ક્યાં જોયો છો કઈ હું પૈસા ભરવા જ જતો આ સાહેબ ને બધું દેખાડતો હતો આયો પૈસા ઈન મેલીને જ આવ્યો અલા ઈ મેલી નવાઈ યાર એટલા બધા પૈસા આપે તો એ ચોકન છે ઈકન મેલીને આવ્યો સાહેબ હું જોડે એકન મેકીને આવ્યો હું સાહેબ જોડે મેલીને આવ્યો ચમ સાહેબ જોડે મેકીને આવ્યો એટલે મારા રોનભાઈ બોલાવા મેકલે એટલે એ પૈસા સાહેબ જોડે હું ઈકન હોય ઈકન હોય રે સાહેબ વિશ્વાસ તો ને તમને એટલે મેવામાં અલા સાહેબ તો ના લઈ જાય કપડો માણસ થોકો તમે એટલે આ દુનિયા તો ખબર છે કોઈનો વિશ્વાસ ના રખાય ના ના એ સાહેબ એવું ના કરે ડહતા ને તમે તો બધા હારું કર્યું કે આપણા જો ચોર ગમે તે કઈ લઈ જાય એમના જો તાકાતની ચોર નહીં આવવાની બરોબર તમે સારી બુદ્ધિ ધરાવી મેં યાર તમને કીધું તો કરવાનો ભાઈ બહુ રોવરાવતા નહીં એટલે અમે ચોકન જોડી હાટા રોવરાયા દઈ દઈને વાત કરો તો કણ વૈકન જ લઈ જાય દવાખાને અરે ગામમાં દવાખાને લઈ ગયા બાટલો ચરાવ્યો બાટલો ચડાવ્યો કે હમું થઈ જાય ને કીધું હોય કશું વધારે તકલીફ એવું હોય ને કીધું કે હોવા દીધું રજા આવી જાય આ લહરો તા તમે હા લહરો આપણે જ જઈએ અરે આપણે એને કંઈક તો વાર લાગશે આપણે બધો ફોટો પૂછી ખાવાય બધું ભાઈ એટલું ખુલ્લું રાખો તમે પાજરા ભાઈબંધ પકડો રે ને પછી મરી જાવ હા એક લા પુરભાઈ તમે તો આયા સોરી મેલો ના ના હવે તો કમ્પ્લીટ થઈ ગયા ના હો તો હેડી કર પગ મોડે કર બાઈક તો બહાર કાઢો બાઈક લઈ લો તમારે ટોટેન ઠેકાણા નહીં પેલા ગિલિયાને ટોટેન ઠેકાણા નહીં બોલો પૈસા કાપે બરાબર આ બધું તારા જોડે રાખ હા
બાકી હા હજુ તો હિસાબ લેવાનો હ મને લાગતું નહીં હતું કે શિયાળી ખાવા દેખું ના સાહેબ તો છે ને ખાવા જાય છે ફરવા નંબરમાં હાલો છે હે ભાઈ તો સાહેબ હોય કે ના હતા એટલે પણ ખાવા જાય છે ફોન તો કરો નંબર પર હાલો નહીં તમને એટલે પૈસા જ લેતા રે પૈસા નહીં હોય પૈસા મેળવ્યા તમે હવે હું મેલીને જોતો સાહેબ હતા સાહેબ આ ભાડા થયા છે તો ફોન કરો ફોન કરી પૂછી લો ફોન કરી પૂછી લો ખાવા જે છે અલ્યા ખાવા નહીં આપતું આમ તો બોસવા જવાય ને એમના પૈસા તો મેળવે થોડા જતા છે નહીં લે ઉઠાવતા તો નહીં હલો હલો આ સીઆરડી સાહેબ બોલા હા તમે ચકન જ્યાં તમે વાયકાના હું મેલીને જોતો આ શેતરામ હા તમે આયા જ નહીં એ આ તો સાહેબ ના પાડે કે આયા જ નહીં હું કે હું મજાક કરો કે મજાક ના કરશું કે યાર સાહેબ હાચું કહો કે તમે નહીં આયા એટલે મારે 2 લાખ રૂપિયા બધું વાય પડ્યું તો એમને હાલે હા ને આ નહીં આયા સાચા સાહેબ નહીં આયા તો પૈસા કના આલા તાને આખું ના આવ્યું તું તાને તો આઈ ગયા લાભો લોકો તમને ખબર છે એટલે આ ચીજ નો અરે મુખિયા આ બુદ્ધિન બાળતલે મુખી કને બનાવ્યો બિલાડીને દૂધની રખેવાળી કરવા મૂકી શી ખબર હ લે યાર એટલે જો હતું કોણ તયું ખબર નહીં કોણ હતું તમે તમે તો મુખી કઈ રીતના બન્યા લ્યા એટલે ફોન આવ્યો ગિલાજી નવો નંબર લાગે હેલો મુખી હા તને ખબર નહીં એ સીઆઈડી ટીમ મોકલી હતી ને હા એ સીઆઈડી બીજું કોઈ નથી મારા જ માણસો હતા લૂંટાઈ ગયા પેલા ગિલાજી પેલા વાઘરાજ ને દવાખાને ચૂરી લેવા દો વાત કરો હા કોઈ હતું ને કોઈ રહ્યું નહીં તે નંબર લગાવ્યો હતો ને એ મારો જ નંબર હતો તું તમે તો હું જોઈને લગાવ્યો તમે નંબર હતો દિવડા ના થતા હોય તો તન કરેલું ચક્કી 1-2 લાખ નેટ હોતે તો ઈ હાથે પગે જ ના લે અરે મુખી એટલે એ તો બધું ઠીક હે પણ વાઘરાજ ને લેવા જ ન જોવું આપણે હા બોલો એ 2 લાખ મારી જોડે છે. અત્યારે હાલી જાઉં પાહા હું પહા. ના મને એ પૈસા માટે તો આ બધી ચોરીઓ કરું. અલ્યા તમે તો અમને ટેચાને લા તમે તો અમને ટેચાને કરી મેલ્યા ટેચાને મારા પૈસા હાલ દો લે હાલ દો અલ્યા ફૂટી ને કરશે પ્લાસ્ટિકના જીવડા પડશે લે કરો ને આપી નાખો ફોન ચાલુ અલા યાર પતી ગયું તમારું. પણ હમણાં યાર 2 લાખ રૂપિયા હાલ દો અમારે પેલા વાકરાજને પાછું લેવા જવાનું બોડી ની હાલતા યાર હવે ના મેં પણ આ બધું તમારું પતી જ ગયું. અરે પણ તારા અમારા અંગાથી હું વેર હતી તું હમણાં આટલા હેરાન કરે લ્યા યો તમે તો ગુગુ પુના તો આખે આખું લૂંટી નાખ્યું લ્યા હેલો હા સાહેબ એક કામ કરો હવે વાઘરાજને હવે નાખી દો તલ્યા મેટલા એના માસલા ખાઈ જાય. એટલે ડેડ બોડી તો રાખો સાહેબ હવે ઈ તો મને વસ્તુ કરવા તો હાલો હેલો કાપી નાખ્યો કાપી નાખ્યો. હું કહું તમે જો અને વાકાનો અને પેલો રોનો ભાઈની ખબર કરો નકર ડેડ બોડી લઈ જા ગિલાજી તમારા જોડે ભંગારના પૈસા કેટલા પડ્યા તો બંગાળ બધું વેચીને પતી ગયું બધું મારે કશું નહીં રહ્યું મારા જોડે હવે તો ચીડી લેવા જાવ વાકડા હું તમને હું કહું લે બધી વાત પા કરો તમે જઈને પેલા બેને સંભાળ લ્યો નકર એમને બેને ઉઠાઈ જાવ ને ડેડ બોડી તો એના પૈસા માગશે રહ્યા
એટલે તમે કહો રણુભાજો એટલે રણુભાજોને જાઓ રણુભાને એમને તો પહા લાવો પણ એના ફોનમાં ના, એ તો ફોનમાં કે તમે એટલે તો બાટલો ફોનમાં તો આઈ જાય બાટલો ચરાવ્યો તો કે ફોજી રજા આલ દઉં કીધું એમને. ગિલાજી પેલા મહેમાન બધા ઘેરાઈને બેઠા જો પેલા ડેડ બોડી સુધી લઈ જાવ ને તો પૈસા આપવા જોઈએ અને પેલા ગોના પૈસા માગશે ઉઠા પુઠા પર આવી રહ્યા તમે જો ખબર કરો યાર જોડે કોની કરે એમને ચાલો કરે હાલો પછી વિચાર જે હાલ લારો પછી હાલો ફટાફટ બાઈક કરજો હજુ જો આપણું બાઈક તો પડી છે સારી એટલે બાઈક વેચી મારો બીજું કાંઈ નહીં. જલ્દી જવા દે જલ્દી ગિલાજી આવું તો ખાન તો ધોરાય લઈ તમે સીધા કેજન પૈસા દવાખાને ઉપર શું કીધું તમને ત્યાં બેની ખબર રાખો એની રહેજો પૈસા તો ગમે તે કોક કરજો ચાલુ કરજો હવે તમારે તો એવું ડાય થવાનું તો પૈસા મેળીને હવે કોઈ ગોડું હોય મને એવું થયું કે મારા ઘરે પૈસા નહીં હચવાય છે હું અમને પહાડ દઉં અને મને હું હુજું તે આ ખંડમી પૈસા પહાડ્યા કને બનાવેલો મને ના લેવા તો સારું હતું યાર એમ નહીં હીરા તો લેવા આવ્યા હતા મને હગા હાથે હાલે એવું થયું હતું તમે એમ કરો પૈસાનો વાર કરો પૈસાનો વાર કરીએ આ તમે ખોયા જીલાજી હવે તમારા પર આધાર તમે ગમે તે જે ભંગાર પડે તમે વેકો યાર તમારા પર આધાર મારા ઘરની ટીવી ની રાશિ બીજી બીજી મારી તો અમને કોમી જો મુજે ખાવું કરે ગુરુભાઈ ચલો હવે બેવલ મહેમાન હા પછી આપતા આ તો પૈસાની ભેન તો પેલા વાકાથી પડી હાથમાં નહીં આવે કશું નહીં આવે ગુરુભાઈ તમે કોક કરો મને તો હું તમને હજુ તમને કહું તમે પેલા બેની તપાસ કરો જોડે કોણ એમના બેન કના રોનું વાકડા જ ના કોણ એમના જોડે પેલા દવાખાને સીધા પોક્ષે તમારે જો પૈસા લઈ ગયા તો એક પોક્ષે નહીં એમને બે ઉઠાઈ જાય તો એમને પૈસા માગશે તો લઈ ડાલશું વાકડાનું જરા ટેન્શન નહીં પણ આ રોનું ભાઈનું ટેન્શન તો એટલે પેલો રોનું બન તો ચકલાન જોડે મેલીને આવ્યો હું. એમ નહીં લ્યો હા જોડે કોઈને મેં કીધું કે ચકલા તું રહેજે હોય કન હું પછી કન જવું મારું હાજર રહેવું પડે જો આવું બુટ્ટી દોડાવે એમ નહીં મુખી હું તો યાર ઉતાવળમાં તો શું કરું એમ નહીં મુખી ઉતાવળમાં જ લઈ ગયા હતા વાહ એમને મુખી તમે તો એમ કહો કે કોઈ વાકડાનું ટેન્શન નહીં રોનાનું ટેન્શન એટલે રોનાનું કોઈ ટેન્શન નહીં રોના તો આ કે તો ચકલો એક ના હવે વાકડાને તો ભલે મરી જલું રે પણ બોડી લઈ જાય તો એના પૈસા માગશી રે હવે તો થવાનું હતું એ થઈ ગયું ફૂલ લઈ જાય અલે આ લઈ અલે અમને કોઈ સમજાવો લે બોડી સુરત માટે પૈસા જુઓ ખબર તમને 50-60 હજાર તો ઓછામાં ઓછા કરો કા અને પેલા લઈ જાય ને ચોર લઈ જાય ને તો સીધા 5 લાખ રૂપિયા જ માગશે ડાયરેક્ટ મારા જોડે રેરા ખરા 2 લાખ હતા એ લઈને જતા રે આખો બીજી બુટ્ટી દોડાવે તો પૈસા તમે ગમે તે કરો આજ ના આજ ગમે કઈ પૈસા લાવો તમે લઈ આવો રોનું ને અને વાકરા ને બે ને લોચા થયા તમને કહી દઉં ભાઈ તમે પગ ભાજો કોઈ મળે નહીં તમે મને ના આવે ભાજી નાખો લ્યો ભાજી નાખો યાર રીસે ના બોલશો પૈસાની જરૂર હોય એટલે કહું પૈસા જરૂર એટલે મોણા મારી નાખવાના અરે તો વીમો કઢા તો મળે એને જિંદગી કોદાળો વીમો કઢાય પૂછજો ખાલી ઓ કદી જો કદી કોદા વીમો કઢાવા એને ખબર પડે વીમાની ના હોય મોણા ના ખબર નહીં જો અરે એ ખબર નહીં કે વીમા ખાના હોય અરે પૈસા એમને એમ ના મળે આ તો તમે ભાગ્યો હાથો છો કોઈના જે ધક્કા ના હાથે પૈસા મળે એમને અરે તમે પેલા નેના ભાઈ જોન કરી તમે ના ભાઈ જોન નહીં કરી હા તો ભાઈ જોન કરો ફોન કરો કેમ ના તમે જોન મામા માંગો તમે જોન કરી ફોન લગાવો તમે ભાઈ મરી ગયો ને જો એમને જે પૈસા હશે ને બધું મેરાઈ જશે એટલે આ મુખી કને એટલે ચાલશે હુલે લગાવો પણ અરે આ ફોન તો કરો પેલો કે યાર ભાઈ ગુજરી ગયો તમે શરમ આવે કે નહીં એટલે મિયારો એ વિચાર કે હજુ દીનો પૈસા મારે ને બહાર જ્યો તે ફોન કરો એને પૈસાનો હા કે મુખી કીધું હશે કેટલા વર્ષથી મુંબઈ નોકરી કરે ખબર છે બોલો ભૂલભા હા બોલો ને સાહેબ શું થયું ક્યાં એમ છે
ત્યાં પૈસા તો હું હાલ લઈને આવું પણ વાઘરાજ ને હાલ છે ને હું હાલ જ આવું હેડો વાઘરાજ નો હોસ્પિટલ નું થઈ ગયું મારે હાલ જ જવું પડશે બોમ્બે Yeah.